વાહ, સરસ. દામિનીબેન, દામિનીબેન, હા કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? ઊભા થાવ, કઈ કામ નથી તમારે? નખરા ચાલુ? હા, મને જોઈ નથી કે નખરા કરવાનું ચાલુ કરી દીધું. શું બોલો છો ભાભી? શાંત થઈ જાવ ને, બેસો અહીંયા. હા, સાચી વાત છે. આ લાંબી બહેસ કરીશ ને તો ઊભા ઊભા થાકી જઈશ, નહીં? બોલો, શું થયું છે? શું કામ સવારમાં એટલી રાડો પાડો છો? રાડો ન પાડું તો શું કરું? તમારે 5 પૈસાનું કામ કરીને આપવું નથી. આખો દિવસ સૂતું રહેવું છે અને કાંઈ પૂછીએ ને તો બસ મને કાંઈક કરેલું છે, મને કાંઈક વળગાડ છે, મારો પગ. કેમ? ભાભી પ્લીઝ થોડુંક ધીમે બોલજો. મને એક તો ઓલરેડી માથામાં અહીંયા દુખે છે. વાહ, એવા દુખાવા ભગવાને આપ્યા છે ને કે પકડાવાનું નામ જ નહીં. માથું પકડો તો પેટમાં દુખે ને પેટ પકડો તો હાથ પગ દુખે. વાંધો શું છે તમને ભાભી મારાથી? મને એ નથી સમજાતું. અરે બીમાર છું તો છું. તમારે મને સમજવી જોઈએ, મને સપોર્ટ કરવો જોઈએ. કઈ વાતનો સપોર્ટ કરું તમને? સગાઈ થઈ ગઈ છે, લગ્ન કરવાનો સપોર્ટ કરાવી દઉં. લગ્ન કરીને આ ઘરમાંથી જાવ ને તો અમે છૂટીએ. આ ખાવા પીવાનું આ જુઓ ને, આખો દિવસ પડીકા ઠૂસિયા કરો છો ત્યારે કઈ નથી થતું. તો શું કરું? અનાજનો એક દાણો મારા પેટમાં નથી ટકતો. જેવું ખાવ ને એવું ઉલટી થઈ જાય છે. તો માણસને જીવવા માટે કાંઈક તો ખાવું પડશે ને. અચ્છા, કેવા માણસ છો તમે? અનાજ પેટમાં નહીં ટકે પણ આ પડીકા ટકશે, એવું તો કેવું પેટ છે તમારું? પડીકા પણ નથી ટકતા, પણ શું કરું? મજબૂરી છે ને. અને એમ પણ હા, અનાજ ખાવાને વોમિટ થઈ જાય ને તો તમે જ સંભળાવો છો કે જોયું અનાજનો બગાડ કરે છે. ખબર જ છે કે પોતાના પેટમાં અનાજનો એક દાણો નથી ટકવાનો, છતાંય ખાવાની ઈચ્છા રાખે છે. તો સાચું જ કહું છું ને, ક્યાં ખોટું બોલું છું? માથે પડ્યા છો. કોણ જાણે આ 10માની પરીક્ષા શું આપીને ત્યારથી આવા ઢોંગ ચાલુ કર્યા છે. અરે તમારે વધારે ભણવું હતું ને તો ઘરમાં કહી દેવું હતું કે મારે આગળ ભણવું છે, પણ આ ઢોંગ કરવાની કોઈ જરૂર નથી. હું શું કામને ઢોંગ કરું? હા, મારું જ ઘર છે અને તમે તો આજકાલના આપ્યા છો. હા, મારું પહેલેથી જ ઘર છે. મને મારા ઘરના કામ કરવામાં શું વાંધો હોય? દેખાય છે મને શું વાંધો હોય ને, એ મને દેખાઈ રહ્યું છે. નખરા છે તમારા બધા. 100 વાતની એક વાત છે. આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે દામિની બેન. તમને જે હોય તે તમારો પ્રશ્ન છે, મારો નહીં. આખો દિવસ ઘરના કામ હું એકલી કર્યા કરું અને માં રાણી સૂતા રહે. મારાથી જેટલું કામ થશે ને એટલું હું કરીશ. અને રહી વાત આ કામ કરવાની, તો ભાભી જ્યારથી હું બીમાર પડી છું ને ત્યારે અને અત્યાર સુધી ભાઈએ હંમેશા કહ્યું છે કે તને એવું લાગતું હોય ને તો મને કે હું એક કામવાળા રાખી લઉં. તો શું કામ ના પાડો છો? અરે વાહ, તારો ભાઈ તો બધું કહે છે ને. એને પણ શું ધંધો છે? સવારથી સાંજ સુધી દારૂ પીને પડ્યું રહેવું છે. આખું ઘર મારી માથે જ પડ્યા છો. કોણ જાણે મારા કેવા કર્મ કે મારા બાપે તમારા ઘરમાં દીધી. અમારી ભૂલ થઈ ગઈ ભાભી કે તમારે અમને બધાને સહન કરવા પડે છે. અમારા જ ઘરમાં તમારે અમને સહન કરવા પડે છે. અમારું ધ્યાન રાખવું પડે છે, અમારી સેવા કરવી પડે છે. હા, હવે ઇમોશનલ થઈ જાવ ને, રડવાનું ચાલુ કરો અને બહાર જઈને માને રાવ કરો કે ભાભી તો મને ગુસ્સો કરે છે, ભાભી મને આમ કરે છે, તેમ કરે છે. સિમ્પથી લીધા સિવાય આવડે છે શું બીજું? કરવાનું શું છે એ મને કહી દો ને. ઊભા થઈને ઘરના કામ કરવાના છે અને મહેરબાની કરીને છે ને આ તમારા બીમારીના ઢોંગ મૂકી દો હવે. સારું, હું કામ કરી લઈશ. બસ દવા માને ભૂવા માને કોણ જાણે ક્યાં ક્યાં પૈસાનું પાણી કરો છો ને એ બંધ કરી. ભાભી હાથ પકડો તો. પકડ્યો. ખબર જ હતી કે કામ ચીંધીશ ને એટલે હવે વરગાડવું પડશે એને. ભાભી સાચું કહું છું, મને એવું લાગે છે કે અહીંયા કોઈ મારી રહ્યું છે. સારું ને, માર ખાવ. એ જ લાગના છો તમે. નખરા ચાલુ. હવે હું જાઉં છું. આ તમારું કામ પતી જાય ને, આ ઢોંગ પતી જાય ને એટલે બહાર આવજો. ભાભી, હે ભગવાન, ભાભી સમજતા કેમ નથી? એટલા વર્ષ થઈ ગયા છતાં એમને એવું લાગે છે કે હું નાટક કરું છું. આઉટ.
આ શું હતું? તું શું કરતી હતી મારી દીકરી સાથે? મેં કાંઈ નથી કર્યું. તમારી દીકરી ઢોંગ કરે છે. હાથ પકડીને મને કોઈ મારે છે, મને કોઈ હેરાન કરે છે. કોણ જાણે કોણ મારતું હશે એને. એ કોઈ ઢોંગ નથી કરતી કે નથી નાટક કરતી. મને નથી સમજાતું કે તમને એવું શું કામ લાગે છે કે મારી દીકરી ઢોંગ કે નાટક કરે છે? કારણ કે હું તો જ્યારથી આવીને ત્યારથી મેં તમારી દીકરીને કોઈ દિવસ સાજી જોઈ નથી. હર હંમેશા 24 કલાક માંદી હોય છે. ક્યારેક માથું દુખે, ક્યારેક પેટમાં દુખે, ક્યારેક તાવ આવે. મમ્મી, એક બીમારી હોય ને તો માણસને સમજમાં પણ આવે. આને તો 50 બીમારીઓ છે. 50 નથી બેટા, બીમારી તો એક જ છે, પણ જડ મૂળથી પકડાતી નથી. ને એમાં મારી દીકરી હેરાન થઈ રહી છે. મારાથી તો જોવાતું પણ નથી મારા દીકરીનું આ દુઃખ. પણ કોને કહેવા જાઉં? નથી જોવાતું, નથી રહેવાતું, નથી સહેવાતું. અને તમને એમ લાગે છે કે એ નાટક કરે છે? નાટક જ કરે છે ને મમ્મી. કારણ કે દુઃખ હોય ને તો માણસને દવાખાને લઈ જવાય, મંદિરે લઈ જવાય, જોવડાવાય. આપણે બધું જ કરી લીધું. ક્યાંયથી પણ એની બીમારીનું કોઈ ઠોસ કારણ તમને મળ્યું આજ સુધી? નહીં. નથી મળ્યું ને એની પાછળનું પણ એક કારણ છે. ધોરણ 10માં ભણતી હતી મારી દામિની. ભણવામાં એટલી હોશિયાર, સ્કૂલમાં હંમેશા પહેલો નંબર જ લાવતી હતી અને સ્કૂલમાં બધાની લાડકી હતી, જેમ અત્યારે મારી ઘરમાં છે. તમને ખબર છે, દામિની એક દિવસ અચાનક સ્કૂલેથી આવી અને એને તાવ ચડી ગયો. તાવ એટલો બધો વધી ગયો કે ખબર જ ન પડી. બીજે દિવસથી એ આવું બધું કરવા લાગી. મને કોઈ મારે છે, મને કોઈ પકડે છે. દવા દુવા બધું જ કરાવીને જોયું, પણ મારી દીકરી એ દિવસથી આજ દી સુધી સાજી જ નથી થઈ. અને મને સમજાતું નથી કે મારે એના માટે શું કરવું જોઈએ. શું કરવું જોઈએ? સગાઈ તો કરી છે ને. રોનક જમાઈને કહો ને કે હવે લગ્ન કરીને તમારી દીકરીને ત્યાં ઘરે લઈ જાય, સેવા કરે ને સાચવે. કોણ જાણે મારા માથે જ પડ્યા છો બધા. એકા તમારો દીકરો દારૂ પીવામાંથી ઊંચો નથી આવતો, અને કંઈ કહીએ ને તો નામ તો મારું જ દે કે તું આવીને પછી હું આવો થઈ ગયો છું. હા, પણ મારો દીકરો પહેલાં એવો હતો પણ નહીં મીરાબહુ. હા, દારૂ તો છોડો, એને તો સામાન્ય બીડી સિગરેટનું પણ વ્યસન ન હતું. હાલત એને કેવી રીતે લાગી એ પણ મને નથી સમજાતું. મારું નામ આપી દો ને. તમારી દીકરીના વરગાડની પાછળ હું છું, તમારા દીકરો દારૂ પીવે છે એની પાછળ હું છું. આ દુનિયામાં જે પણ કોઈ ખોટા કાર્ય થઈ રહ્યા છે ને એ બધાનું કારણ હું છું એવું સાબિત કરી દો ને. અરે, હું એવું નથી કહેતી તમને. તમે શું કામ આવી રીતે વિચારો છો? અને રહી વાત આદિની કે દામિનીની, તો મારા બંને દીકરા હોશિયાર છે, સમજુ છે, સંસ્કારી છે. તે છતાંય આવી લતે કેવી રીતે ઝપટાઈ ગયા ને એ સમજાતું જ નથી. જુઓ, ખોટું નહીં લગાડતા, પણ તમારા આવ્યા પછી આ ઘરમાં ઝઘડા તો વધી જ ગયા છે. રોજ સવાર, બપોર ને સાંજ બસ ઝઘડા સિવાય આ ઘરમાં બીજું કાંઈ નથી. તો મને કાઢી મૂકો ને આ ઘરમાંથી, છૂટું આપી દો, બીજું હોય શું મમ્મી? આમ પણ મારા આવવાથી આ ઘરમાં ઝઘડા થતા હોય ને તો મારે આ ઘરમાં રહેવું જ ન જોઈએ. કારણ કે સુશીલ, સંસ્કારી અને સારા માણસો છે આ ઘરમાં, મને છોડીને. તમે આ શું બોલો છો? મને નથી સમજાતું. કારણ વગરના ઝઘડા શું કામ ઊભા કરો છો? અને જરા ધીમે બોલો ને તો પણ મને સંભળાશે જ. આટલા જોરથી બોલીને આ બીજા બધા પાડોશીઓને શું કામ જાણ કરો છો કે આપણા ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે? હા, સોરી, ભૂલ થઈ ગઈ ને મમ્મી મારી. મારામાં અક્કલ નથી કે આપણે જ્યારે કોઈ સાથે વાત કરતા હોઈએ ને ત્યારે ધીમે ધીમે બોલવું જોઈએ. શું છે, આટલા મોટા કુટુંબમાં રહીને આવી છું ને એટલે આવી ખબર નથી પડતી. હવે 2-3 લોકો રહેતા હોય અને ખૂચપૂચ કરતા હોય ને એવું મને નથી ફાવતું. અરે, હું એવું નથી કહેતી. હું તો માત્ર તમને એમ કહું છું કે થોડું ધીમે બોલો. અને શું કામ કારણ વગરના ઝઘડા ઊભા કરો છો? તમે કહ્યું ને કે દામિનીની સગાઈ થઈ ગઈ છે. અરે, થોડા વર્ષમાં એના લગ્ન પણ થઈ જશે, પછી એના સાસરે જ જવાની છે. અને નણંદ તો નાની બેન જેવી કહેવાય. તમે શું કામ એની ઉપાધિ કરો છો? સાચી વાત છે ને, નણંદ તો નાની બેન જેવી કહેવાય. એટલે જ ઉઠાડવા ગઈ હતી કે ઉઠો મેડમ અને થોડું કામ કરો ઘરનું. મારી બેન છે એટલે સલાહ તો આપવી જ પડશે ને, નહીં તો જ્યાં જશે ને ત્યાંથી પણ પાછી આવશે મોઢું ઉપાડીને. આમ કેમ બોલો છો? બધું ધીમે ધીમે સારું થઈ જશે. એને
કામ કરવામાં કોઈ આળસ નથી. એનું શરીર દુખે છે, માથું દુખે છે, એટલે એનાથી કામ નથી થતા. અને હું તો એમ કહું છું કે એના વતીના જો કોઈ કામ બાકી હોય તો હું કરી લઈશ. તમે શું કામ ચિંતા કરો છો? સારું, સમજી ગઈ તમારી વાતમાં હું કે તમારી ગગીને કંઈ કહેવાનું નહીં, અને તમારો ગગો દારૂ પીને આવે ને તો એને પણ કંઈ કહેવાનું નહીં. કાલથી છે ને હું બંનેના એક સારા એવા ફોટા મઢાવીને રાખું ઘરમાં, અને રોજ ઉઠીને પૂજા આરતી કરીશ. કેવું રહેશે? અરે હું એમ નથી કે 100 વાતની એક વાત છે મમ્મી, તમે જે કહેતા હોય ને એ કહેતા રહો, પણ તમારો દીકરો અને દીકરી જ્યાં સુધી સીધા નહીં ચાલે ને ત્યાં સુધી હું પણ આમ જ રહીશ. સમજી ગયા ને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શોનક, તમે અહીંયા હા, કેમ ન આવી શકું? આવી શકો ને? હા, પણ તમારું જ ઘર છે. પણ અચાનક કંઈ કામ હતું? મને એવું લાગ્યું કે કોઈને મારી યાદ આવી રહી હશે તો મળવા આવી ગયો. અને સાચું કહું તો મમ્મી સાથે વાત થઈ, મને કહેતા હતા કે તારી તબિયત થોડી વધારે ખરાબ છે તો તને મળવા આવી ગયો. હા, યાદ તો આવતી હતી, પણ થયું કે તમે કામમાં હશો એટલે ફોન મેસેજ ના કર્યો. અને એમ પણ હવે રહી વાત તબિયતની, તો એમાં નવું શું છે? એ તો ક્યારે સારી નથી થવાની. આવું શું કામ બોલે છે તું? હોપ શું કામ છોડે છે? સારું થઈ જશે. બધી વસ્તુનો કંઈ ને કંઈ ઉપાય તો હોય છે, ઈલાજ હોય છે. તો તારી બીમારીનો પણ ઈલાજ જરૂરથી મળી જશે. રોનક, મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા તો બોલ ને, હું વાતો કરવા માટે જ તો આવ્યો છું. વાત એમ છે કે હું આપણી સગાઈ તોડવા માંગુ છું. આ કેવી ગાંડા જેવી વાત કરે છે તું? મને તો એમ કે તું એમ કહીશ કે આપણે જલ્દીથી લગ્ન કરી લઈએ એટલે આપણે હંમેશા માટે સાથે રહી શકીએ, અને તું સગાઈ તોડવાની વાત કરે છે? પાગલ થઈ ગઈ છે? સાથે રહેવું છે મારે રોનક, પણ મારી આ બીમારી એ મને શાંતિથી નહીં જીવવા દે. એ મારો પ્રોબ્લેમ છે ને, તારો નહીં. મારે તારી સાથે રહેવું છે. તારે ન રહેવું હોય તો પણ જબરજસ્તી રહેવું જ પડશે, કારણ કે લગ્ન તો તારે મારી સાથે જ કરવા પડશે. બીજો કોઈ તો નથી ગમી ગયો ને? કેવી વાત કરો છો રોનક? સાચું કહું છું, પ્લીઝ આપણે સગાઈ તોડી નાખીએ. કારણ કે હું તમારી સાથે લગ્ન કરીને તમારા ઘરમાં આવીશ ને તો તમારા મમ્મી પપ્પા તમે બધા હેરાન જ થશો. કારણ કે મારી બીમારીને સાજા કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, સારાથી સારા ડોક્ટરને બતાવ્યું, પણ રિઝલ્ટ ઝીરો. ડોક્ટરથી લઈને દોરા ધાગા, તંત્ર મંત્ર, બાધાઓ, જે પણ શક્ય હતું ને એ બધું જ કર્યું છે, પણ હવે મને કોઈ રસ્તો નથી દેખાતો. તે કુછ કુછ હોતા હે જોયું છે? નહીં. થોડું ફિલ્મી લાગશે પણ એમાં એક ડાયલોગ છે, હમ જીતે એક બાર મરતે હે એક બાર ઓર પ્યાર ભી એક ही बार करते हैं. તો થોડું ફિલ્મી છે પણ સાંભળ, હું હવે તને છોડી નહીં શકું. રોનક, વાતને કેમ નથી સમજતા? તું નથી સમજતી. તું ગમે તેટલો સમજાવીશ, હું સમજવાનો જ નથી. અને આ વસ્તુ તને પણ ખબર છે, તો પછી શું કામ મૂડ સ્પોઇલ કરે છે? હું તને મળવા આવ્યો છું તો સારી વાત કર ને પ્લીઝ. જો આ વાત કરવી હોય તો મારે વાત જ નથી કરવી, તો હું બેસીશ. હા, જઈશ નહીં પણ હું અહીંયા બેસીશ. આખી દુનિયામાં છે ને તમે એક જ એવા છો જે મારા ફેસ ઉપર સ્માઇલ લાવી શકે છે. એટલા માટે જ તો કહું છું કે મારી સાથે લગ્ન કરી લે. હું તને એટલી હસાવીશ કે તું બીમારીને તો ભૂલી જ જઈશ. આઈ હોપ કે એવું જ થાય. પણ સારું થયું તમે અહીં આવી ગયા. થોડી વાર તમારી સાથે વાત કરીને મને પણ સારું લાગશે. બાકી દિવસ અને રાત ક્યાં જાય છે, શું થાય છે ને કઈ ખબર જ નથી હોતી. બીજું ભાભીએ કઈ કહ્યું? ભાભી સાથે કઈ વાત થઈ છે?
એમને કહેવા માટે ક્યાં બાર ગોતવા જવું પડે છે. એમના જીવ ઉપર 50 સવાલ અને 50 વાતો હોય જ છે કે આજે મેં આ કામ નથી કર્યું, આ નથી કર્યું. પણ એ સમજતા નથી કે આ મારું ઘર છે ને, મને મારા જ ઘરમાં કામ કરવાનો શું વાંધો હોય. હવે તું એવું કહેજે ને કે આ મારું જ ઘર છે, મારે કામ કરવું હશે તો કરીશ, નહીં કરવું હોય તો નહીં કરું. અને તારે કહી દેવાનું કે હું થોડા દિવસની મહેમાન છું તો મહેમાન કામ ન કરે. શું તમે પણ ભાભી મારશે મને આવું કહીશ ને તો? મારે તો હું બેઠો છું, મને ફોન કરજે, હું તારા ભાભીને મારીશ. અને છતાં પણ તને એવું લાગતું હોય કે તારાથી નહીં થાય તો ચાલ આજે જ કોર્ટમાં જઈને લગ્ન કરી દઈએ. ના, શું તમે પણ. રોનક, હા, તમને ખબર છે મારી બીમારીના કારણે ઘરમાં રોજે અવારનવાર ઝઘડા થાય છે. એ ઝઘડાથી તો હું સાવ કંટાળી ગઈ છું. શારીરિક શાંતિ તો મને નથી મળતી, પણ મેન્ટલી પણ બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છું. કોને ખબર એ 10મા ધોરણમાં શું થયું ને કે મારી આખી લાઈફ બદલી ગઈ. મારી પાસે આનો એક સિમ્પલ, સાદો અને સરળ ઉપાય છે. એકદમ ઇઝી, ઘર બેઠા અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એક નુસ્ખો છે, તું ટ્રાય કર, બહુ જ સારું લાગશે. તો તમારો નુસ્ખો પણ ટ્રાય કરી લઈએ. ઓકે, તો હવે આંખ બંધ કર. હવે આંખ બંધ કરીને વિચાર કે હું તારી સામે બેઠો છું. હવે 5 વખત બોલ, રોનક, આઈ લવ યુ. પછી સામે રોનક પણ મને જવાબ આપશે. હવે એ તો તારા વિચારો પર ડિપેન્ડ કરે છે કે તું કેટલા દિલથી આઈ લવ યુ કહે છે. એકવાર ટ્રાય તો કર. જોયું જો તારા ફેસ પર અત્યારથી સ્માઈલ આવે છે. હા બસ. હવે આ નુસ્ખો છે ને ગમે ત્યારે અજમાવજે અને આ ડોક્ટરને રિઝલ્ટ પણ કહેજે. તો પછી ડોક્ટરને ફીસ પણ આપવી પડશે ને? આદિ ભાઈ, શું કરો છો તમે? અત્યારે દિવસે પણ ચાલુ કરી દીધું. હવે રોનક કુમાર, શું ને કઈ નહીં, આંટો મારવા ગયો તો મન થઈ ગયું તો લગાવી નાખ્યું. મન થઈ ગયું તો લગાવી નાખ્યું. ગમે ત્યારે મન થાય એટલે. ભાઈ, શું કામ આટલો બધો દારૂ પીવો છો? હું હમણાં ઘરે ગયો હતો તો દામિની પણ તમારી ચિંતા કરતી હતી. તમે કમસે કમ એ લોકોનો તો વિચાર કરો, મીરા ભાભીનો તો વિચાર કરો. જરાય કોઈનો વિચાર નથી કરવો મારે. આ બધાના વિચાર કરવામાં ને કરવામાં વિચારવાનું શું રહ્યું એ જ ખબર નથી પડી. ને એટલે જ હું જે કરું છું એ બરાબર છે. બરાબર છે? હા. આ દારૂ પીવાનું બરાબર છે? હા, આ તમારા શરીરને પણ નુકસાન કરે છે, પૈસાનું પણ નુકસાન થાય છે, ને તમારી પારિવારિક જિંદગી પણ ખરાબ થાય છે. તમારા ઘરનો માહોલ ખરાબ થશે આનાથી. શું બોલ્યા? જિંદગી? જિંદગી જીવવા માટે પણ કંઈક હોવું જોઈએ કે નહીં? કઈ છે જ નહીં. બસ ઘરમાં ઝઘડાઓ, ફરિયાદો, બીજે એના સિવાય કઈ દિવસ કોઈ કઈ વસ્તુ થતી જ નથી. એટલે જ તમે મને એક વાતનો જવાબ આપો કે તમારા ઘરમાં ઝઘડાઓ થાય છે? થાય છે? બધાના ઘરમાં ઝઘડા તો થતા જ હોય ને. અમારા ઘરમાં અલગ થાય છે. ઝઘડા તો ઝઘડા જ હોય ને, એમાં અલગ શું હોય? હીરા કહે છે કે દામિની નાટક કરે છે. હવે મારી બેન કહે છે કે એને ખરેખર મજા નથી. મમ્મી કહે છે કે હા, મીરા સમજતી નથી. હું શું કરું? તમે ઘરનો દીકરા છો, એ ઘરના વડીલ પણ તમે જ કહેવાય. તમારે જ બધાને સરખા સંભાળીને રાખવા જોઈએ. હું
પહેલા બહુ બહુ કોશિશ કરતો હતો, એ જ કરતો હતો પહેલા. આ બધાને સમજાવવાની કોશિશ, કોઈ સમજ્યું જ નહીં. હું એ બધાને સમજાવીને થાકી ગયો, પણ મારી વાત કોઈ સમજતું જ નહોતું. એટલે પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ મીરાથી હું સાવ કંટાળી ગયો હતો. રોજે રોજ માથાકૂટ કરવાની અને બધું મને સંભળાવવાનું. હું સાંભળવા માટે થોડો જીવું છું. ત્યારથી મેં દારૂ પીવાનું ચાલુ કરી દીધું. આ દારૂના નશામાં ને નશામાં એ બધા હું ઘરે જાઉં તો બોલ્યા કરે, પણ મને તો કઈ સંભળાય નહીં. મારે જે સાંભળવું હોય એ સાંભળવું, ન સાંભળવું હોય ન સાંભળવું. મને મજા આવે એમ હું કરું, અને એ લોકોને જેમ મજા આવે એમ કરે. તમે મને સવાલ પૂછ્યો ને કે મારા ઘરમાં ઝઘડા થાય છે કે નહીં, મેં એનો જવાબ આપ્યો. હવે તમે મને મારા સવાલનો જવાબ આપો કે દારૂ પીવાથી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે? થઈ જાય ને. કઈ રીતે? તમે દારૂ પીને જે કરવા માંગો એ તમે કરી શકો. તમારે કોઈનું સાંભળવાનું નહીં. તમને કોઈ કઈ કહે તો આપણે કઈ બોલવાનું નહીં, ચૂપચાપ સાંભળ્યા કરવાનું. અને ખબર ના પડે એમ આંખ બંધ થઈ જાય ને ઊંઘ પણ આવી જાય. એટલે મારા સવાલનો જવાબ તમને મળી જશે એમાં. તો પછી તમે તો મને ઇનડાયરેક્ટલી એવી સલાહ આપો છો ને કે મારા લગ્ન પછી મારે અને દામિની વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય અથવા દામિનીની બીમારી વધી જાય તો મારે પણ દારૂ પી લેવાનો અને બધું ભૂલી જવાનું. એવું નથી કહેતો. તમે તો સારું કામ કરશો. આ દામિની લગ્ન કરીને તમારા ઘરે જતી રહેશે એટલે ઘરમાં, અમારા ઘરમાં થોડી શાંતિ થઈ જશે. એટલે તમે એવું કહેવા માંગો છો કે દામિનીના લીધે ઘરમાં અશાંતિ છે? હું આજે જ એને લઈ જવા તૈયાર છું. એની હાલત ખરાબ છે, એની તબિયત સારી થઈ જાય એટલે હું સામેથી તમારા લગ્ન કરાવી દઈશ. હું એ જ કહેવા માંગુ છું કે એની તબિયત ખરાબ છે તો તમારે એની ચિંતા કરવી જોઈએ, દવા કરાવી જોઈએ, નહીં કે દારૂ પીને બહાર પડ્યા રહેવું જોઈએ. તમારી હાલત તો જુઓ, તમને શરમ નથી આવતી? એક વખત ઘરે જઈને હરીસામાં પોતાની નજર સાથે નજર મેળવીને જોજો, તમને શરમ આવશે. આ શરમ જેવું કઈ રહ્યું જ નથી. સમાજ, કુટુંબ, પરિવાર, આડોશી, પાડોશી બધાને ખબર છે કે રોજ આ લોકોના ઘરમાં ઝઘડા થાય છે. ને ઝઘડાના હિસાબે જ હું આ દારૂ પીઉં છું. હું સમાજની વાત નથી કરતો, હું પોતાની સાથે પોતાને ઓળખાણ કરાવવાની વાત કરું છું. તમે તમારી સામે નજર મળાવી શકશો કે નહીં એની વાત કરું છું. જીવનમાં પ્રોબ્લેમ તો બધાને આવતા હોય છે અને સારો ખરાબ સમય પણ આવતો હોય છે, તો એનો મતલબ એવો તો નથી ને કે આપણે સમય સાથે આપણે ચાલવું જોઈએ કે બગડવું જોઈએ કે સુધરવું જોઈએ, સમજી શકું છું. સમયની સાથે અત્યારે ચલાય એમ નથી. સમય જેમ જાતો હોય એમ જવા દેવાનું. તમારાથી તો એમ પણ ચલાય એમ નથી. ચાલો હું તમને ઘરે મૂકી જાઉં. ના, રહેવા દો. તકલીફ લેવાની કોઈ જરૂર નથી. હું તો ચાલ્યો જઈશ. મને કોણ રોકવાનું? સમયની વાત છે. સમય કોઈનો સગો નથી. સમયની વાત છે. આવી ગયા? ના, હજી રસ્તામાં છું. મગજ ખરાબ ન કરો ને તો વધારે સારું. વળી પાછા પીને આવ્યા ને કેટલી વાર ના પાડી છે મેં? ના, શું ના? લાગે છે તને કે મેં પીધેલો છે. આદિ, સીધી રીતે વાત કરશો કે નહીં? આ રોજ પીને આવવાના ઢોંગ છે ને હું કંટાળી ગઈ છું તમારાથી. તમે મને રીઝન આપશો કે તમે પીવો છો શું કામ? એનું મેઇન રીઝન જોતું. શું? હા, તારા લીધે. વાહ, તમારા ઘરમાં બધા કારણો હું જ કેમ હોઉં છું? બધી વાતનું કારણ હું જ હોઉં? પોતે દારૂ પીવે તો એમાં ભૂલ મારી છે, પોતાની બેન ઢોંગ કરે એમાં ભૂલ મારી છે, અને તમારી માં એ બિચારીની ઉંમર થઈ ગઈ છે ને એમાં પણ ભૂલ તો મારી જ છે ને. બધી ભૂલ તારી જ છે ને તારી જ રહેશે.
ઘરમાં શાંતિ રાખવી એ તારી જવાબદારી બને. તું આ ઘરની વહુ છો, છતાંય આ ઘરમાં ઝઘડાઓ તારા લીધે જ થાય છે અને તારા હિસાબે જ મારે દારૂ પીવો પડે છે ને પીશ. હા તો પીવો ને, પીને ઘરે ન અવાય. ખેલ છે ને બધા બહાર કરે. ખેલ? હું કઈ હા ખેલૈયો થોડો છું કે ખેલ ખેલું? હા, હા, બહુ નશો ચડી જાય એટલે મન થાય કે ઘર ભેગો થઈ જાવ. આ બહાર મને કોઈ ગોતવા આવે અને પછી હું ન મળું, એ મને ન ગમે એટલે ઘર ભેગો થઈ જાઉં છું ને હું ક્યાં તમને કોઈને બતાવું છું? ન જ બતાવો ને. તમારે કઈ કામ ધંધો તો કરવાની ઈચ્છા ન હોય. ઘરે આવીને સૂઈ જવું છે, જવાબદારી લેવી નથી, ન બાયડીની, ન બેનની કે ન માની. તો શું થાય? થાય તો એ જ જે તમે ઈચ્છો છો એ નથી થતું. જુઓ, હા, તું કરવા શું માંગે છે? કરવા શું માંગુ છે? તમારી બેનને આ ઘરમાંથી કાઢવા માંગુ છું, લગ્ન કરાવવા માંગુ છું એના. આખા ગામના છોકરાઓના લગ્ન થઈ ગયા છે, પણ એક તમારી બેન છે કે ઘર મૂકીને જવાનું નામ નથી લેતી. ને ખબર છે ને કે એની તબિયત સારી નથી. હવે બોલો. તને ખબર છે ને કે એની તબિયત સારી નથી. તો એની તબિયત સારી થઈ જશે એટલે હું પોતે એના ધામધૂમથી લગ્ન કરાવીશ. તો થઈ રહ્યા લગ્ન. કારણ કે બેન કોઈ દિવસ સાજી થવાની નથી, ભાઈ કોઈ દિવસ નશામાંથી બહાર નથી આવવાનો. થઈ ગયું ચાલુ. હવે શું કરશો? મારા પર હાથ ઉપાડશો? મને મારશો? હા, એ સાજી થશે. અને કોઈ માણસ થોડો સમય નાટક કરે, આટલા સમયથી એની તબિયત ખરાબ છે, તો સીધી વાત છે કે એ સાચું બોલે છે ને તું ખોટું. અચ્છા, તબિયત ખરાબ છે ને તો મને એક કારણ આપો કે તબિયત કઈ વાત ઉપર ખરાબ રહી છે એની. એને એક બીમારી નથી, એના શરીરમાં 500 બીમારીઓ છે. કઈ બીમારીનું નિવારણ કરશો તમે? હા, થઈ જશે. મારે નહીં કરવું પડે પણ એને સારું થઈ જશે. સારું થઈ જશે. દવાખાના, મંદિરો, સારી સારી જગ્યાએ લઈ ગયા છીએ એને. કોઈ જગ્યાએથી 5 પૈસાનો ફરક પડ્યો છે તબિયતમાં? નહીં. આખું ઘર ધોવાઈ ગયું, પૈસે ટકે ભિખારી થઈ ગયા છીએ. ઉપર જતા તમારી આ દારૂની લત. હું તો કંટાળી ગઈ છું તમારા લોકોથી. કોઈ દિવસ તને સારો વિચાર આવ્યો? કોઈ દિવસ તે બેનને એવું કીધું કે કાલ કરતા તમને આજે સારું છે? માણસ સાજું ત્યારે થાય કે એ માંદું હોય છતાંય તમે કહો કે તને સારું છે. એને આશ્વાસન આપો, એને હિંમત આપો, એને ઊભા કરવાની કોશિશ કરો ને તો સામેવાળું વ્યક્તિ આપોઆપ ઊભું થઈ જાય. તો તમે કરો ને. તમારી બેન છે ને તો જાવ એની પાસે, કરો ઊભી એને અને કહો કે તું સાજી છે, તને કોઈ જ વાંધો નથી. એટલે બિચારી દોડી દોડીને ઘરના કામ કરશે નહીં. હું એની સામે આવી હાલતમાં જવા નથી માંગતો કારણ કે એ મારી ચિંતા કરે છે. એકબીજાની ચિંતા છે આ લોકોને બધાને, પણ પોતાની આદતોથી મજબૂર છે ને બધા. બેન બીમારી નહીં મૂકે, ભાઈ દારૂ નહીં મૂકે. નહીં મૂકું. હા, હાલ સાંભળવું છે ને તારે? તું તારી આદત સુધારી નાખજે, હું આપોઆપ સુધરી જઈશ. બહુ સારું. જ્યારે પોતાને સુધરવું નથી અને મને સલાહ આપે છે. રસોડામાં જમવાનું મૂક્યું છે, ગળતી લેજો. મમ્મી, બેટા દામિની, કેમ છે તારી તબિયત આજે?
યુઝવલ કોઈ સુધારો નથી. હા બેટા, જોઉં છું. વર્ષોના વર્ષ નીકળી ગયા પણ તારી તબિયતમાં સુધારો નથી થતો. મને સમજાતું નથી દામિની કે એવી તો કઈ બીમારી છે જે નથી ડૉક્ટર પકડી શકતા, અને દવાને દુવા બેવ કરી પણ કોઈ વાતે બીમારી પકડાતી જ નથી. મમ્મી, હવે આ બધી વાતનો કોઈ અર્થ નથી. મેં ઉમ્મીદ મૂકી દીધી છે, અને એમ પણ આવું જીવવું ને એના કરતા તો ભગવાન મોત આપી દે ને તો એ વાલું લાગે. હા, આવું નહીં બોલ બેટા. આવું શું કામ બોલે છે? હું શું કહું છું સાંભળ ને, જો હા પેલા બાજુમાં સરલા માસી રહે છે ને, એ કહેતા હતા કે મુંબઈમાં એક ડૉક્ટર છે જે ગમે એવી બીમારી હોય ને પકડી પાડે છે. હજુ તમે ઉમ્મીદ બાંધીને બેઠા છો મમ્મી. અરે, સારામાં સારા ડોક્ટરને બતાવ્યું છે આપણે, પણ કોઈ ફેર નથી પડ્યો. કોઈ બીમારી હાથમાં આવે તો એનો ઈલાજ થાય. સીટી સ્કેન કરાવ્યા, રિપોર્ટ્સ કરાવ્યા, દવાઓ કરાવી, કોઈ પરિણામ નથી આવ્યું. અત્યારે સારું છે, આની 5 મિનિટ પછી કાં તો માથું દુખતું હશે કાં પેટ દુખતું હશે, અને એની 5 મિનિટ પછી કંઈ જ નહીં હોય. હા બેટા, પણ મને તારા ભવિષ્યની ચિંતા થાય છે કે આજે નહીં ને કાલે તારા અને રોનક કુમારના લગ્ન થશે. અહીંયા તો હું બધું સંભાળી રહી છું, પણ ત્યાં પછી કેવી રીતે સંભાળીશું? હું કહું છું ને બેટા, એક કામ કરને, આ સરલા માસીએ જે એડ્રેસ આપ્યું છે ત્યાં એકવાર ડૉક્ટરને બતાવી આવીએ. ના મમ્મી, બહુ ખર્ચા કરી લીધા, હવે નથી કરવા. હવે જો મારી પાછળ 1 પણ રૂપિયો તમે વાપરશો ને તો ભાભીને નહીં ગમે. મારા કારણે રોજે તમારી સાથે, ભાઈ સાથે, બધાની સાથે ઝઘડા કરે છે મારો ભાઈ. મારી ચિંતામાં ખોટા રવાડે ચડી ગયો છે, અને તમે આખો દિવસ ના લોહી ઉકાળો, ના મને કઈ કહી શકો કે ના પોતાની વહુને. જો બેટા, તું મારી દીકરી છે ને તારા ભવિષ્યની ચિંતા તો મને રહેવાની. અને બેટા, સાચું કહું ને તો તારા લગ્ન જીવન પછીની ચિંતા મને વધારે છે. એટલે હજુ પણ મને ઉમ્મીદ છે કે મારી દીકરી સાજી થઈ જશે. અને એ વાતની મને જરાય ચિંતા નથી. ભગવાને મને જીવનમાં બીજું કઈ આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ જીવનસાથી બહુ સારો આપ્યો છે. રોનકે તો મને કીધું છે, જો આજે લગ્ન થતા હોય ને તો મારે કાલ નથી કરવું. એમણે તો કહ્યું છે આખી જિંદગી એ મારી સેવા કરશે, મારો સાથ આપશે. પણ મેં પણ એક નિર્ણય કરી લીધો છે. નિર્ણય? કેવો નિર્ણય બેટા? મારી જિંદગી તો ખરાબ થઈ ગઈ છે ને, પણ હું રોનકની જિંદગી ખરાબ કરવા નથી માંગતી. મારી સાથે રહીને એમને શું મળશે? દુઃખ, દુઃખ અને દુઃખ. પણ જો મારી સાથે સગાઈ તોડી નાખે, કોઈ બીજાની સાથે આગળ વધે ને તો એ પોતાના જીવનમાં આગળ વધી શકશે, ખુશ રહી શકશે. અને એમ પણ આજે રોનક આવવાના છે ઘરે. આની પહેલા પણ એમની સાથે વાત કરી હતી, મનાવ્યા હતા એમને, પણ એ ન માન્યું. આજે હું મારી સગાઈ એમની સાથે તોડીને જ રહીશ. ના બેટા, તું આવું કંઈ નહીં કરતી. મને હજુ વિશ્વાસ છે કે તું સાજી થઈ જઈશ. નહીં બેટા, આવી વાત નહીં કર. કઈ વાંધો નહીં મમ્મી, માં છો ને તમે, એટલી ઉમ્મીદ તો રહેશે જ.
ઉમ્મીદ પર તો દુનિયા કાયમ છે. રોનક, હા હા બોલ ને, સોરી. શું વિચારો છો? એ જ જે તું નથી વિચારતી. હે, તો એવું તો ઘણું બધું છે જે મને વિચારમાં નથી આવતું. તો શું વિચાર્યું અત્યારે? આપણા બંને વિશે વિચારતો હતો. હવે હું વિચારું છું કે ઘરમાં વાત કરી અને આપણા લગ્નની તારીખ નક્કી કરી નાખીએ. રોનક, તે દિવસે કીધું હતું અને અત્યારે પણ કહું છું. હજુ એકવાર વિચારી લો ને તમે. તે દિવસે પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે મારે આજે પણ નથી વિચારવું અને કાલે પણ નહીં વિચારવું. લગ્ન કરીશ તો તારી સાથે, નહીં તો લગ્ન નહીં કરું. હવે તારી મરજી. મને કુંવારો રાખવાની તારી ઈચ્છા હોય તો ઇટ્સ ઓકે. હા, સાચું કહું ને તો તમે છો ને બહુ જિદ્દી છો. કોઈ વાત માનવા માટે તૈયાર જ ના હોય. પોતાની મરજીનું જે વિચાર્યું હોય ને એ જ કરવું હોય. શું કરું? મમ્મીએ લાડકો જેટલો રાખ્યો ને કે બહુ જિદ્દી થઈ ગયો અને હવે આદત છૂટતી નથી. હવે આદત છૂટતી નથી, પણ હું લગ્ન કરીને એ ઘરમાં આવીશ ને તો તમારી અને તમારા મમ્મી વચ્ચે જે પ્રેમ છે ને એ એવો ને એવો નહીં રહે. તું મારા મમ્મીને ઓળખે છે ને? આજ સુધીમાં ક્યારેય પણ એને તને આ બીમારી વિશે એક પણ શબ્દ કહ્યો છે? ઇવન પૂછ્યું પણ છે કે દામિની તને સારું થશે નહીં થાય, ડોક્ટર શું કહે છે? નહીં ને? નથી પૂછ્યું. તો પછી પણ મમ્મી એ તે ક્યાં સુધી સહન કરશે? ખબર છે ને તમને, આ ઘરના કોઈ કામ મારાથી નથી થતા. ક્યારે સારું હોય છે, ક્યારે તબિયત ખરાબ થઈ જાય છે ને કાંઈ નક્કી નથી હોતું. તો મમ્મી ક્યાં સુધી મારી સેવા કરશે? જો એ બધી વસ્તુ વિચારવાનો કોઈ મતલબ નથી. અરે જમાઈ આવ્યા લાગે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો? જો ને, ઘણી કોશિશ કરું છું કે સારી રહું, પણ રહેવાતું નથી ને. ઘરમાં અમુક લોકો એટલા નડે છે ને કે શું વાત કરું. ભાભી, આપણે પછી વાત કરીએ. રોનક આવ્યા છે તો થોડી વારમાં જતા રહેશે તો એટલે જ આવીને કે આ રોનક જમાઈ રોકાણા છે ને ત્યાં સુધી વાત કરી લઉં, ક્લિયરિટી કરી લઉં કે એમને કરવું છે શું લાઈફમાં. રોનક જમાઈ, મારે તમને પૂછવાનું હતું કે તમે ખરેખર દામિની સાથે લગ્ન કરવાના છો કે નહીં? હા કે ના? આ કેવો સવાલ છે? સીધો એવો સવાલ છે. લગ્ન કરવાના છે કે નહીં? તો સગાઈ કરી છે તો લગ્ન કરવા માટે જ કરી હશે ને? અચ્છા, તો ક્યારે કરશો? આ 2 વર્ષથી સગાઈને લટકાવીને રાખી છે, નથી છૂટું કરતા કે નથી લગ્ન કરતા. એટલે આ દામિની બેન તો ઘરમાં જ પડ્યા રહેશે ને. ભાભી, લગ્નની તારીખ નહીં લેવાનું રીઝન હું જ છું. મેં જ એમને અત્યાર સુધી ના પાડી હતી. તો હવે હા પાડી દો. હવે હા પાડો ને કે લગ્નની તારીખ લઈને તમને લઈ જાય. અરે દવાઓ કરાવવામાં ને કરાવવામાં અમારું ઘર ધોવાઈ ગયું છે. તમે છે ને ફક્ત ને ફક્ત સારી વાતો કરી શકો, બીજું કંઈ નહીં. ભાભી પ્લીઝ, અત્યારે નહીં. અત્યારે નહીં. ભાભી, હું તમારે પ્રોબ્લેમ સમજી શકું છું, પણ મને થોડો સમય આપો. હું દામિનીને એ વાત માટે જ મનાવતો હતો. એ માને તો હું તો કાલે લગ્ન કરવા તૈયાર છું. પ્લીઝ તમે ગુસ્સો ન થાઓ. મને ખ્યાલ છે કે તમે થોડા કંટાળેલા હશો. ઘરની જવાબદારી તમારી ઉપરથી આદિભાઈની આદતો. એ બધું આના કારણે જ છે. આદિત્યને કોઈ જ વાંધો નહોતો, પણ આ બેનબાના નાટક ચાલુ થયા ને એટલે માણસ કંટાળી ગયો. રોજના ઝઘડાઓ, રોજ ઘરમાં દવાઓ લાવવાની, રોજના ખર્ચાઓ. કંટાળીને કામ ધંધો મૂકી દીધો અને દારૂ પીને ભટક્યા કરે છે. એક વખત આ ઘરમાંથી નીકળી જાય ને તો બધું સારું થઈ જાય એમ છે. આદિભાઈ તો મને કંઈ બીજું જ કારણ આપતા હતા. એમણે એક પણ વાર દામિનીનો વાંક નથી કાઢ્યો. ન જ આપે ને. કહેવાય છે ને, છછુંદરના છ એ સરખા. આખું ઘર એક થઈ જાય છે. અને હું તો રહી પારકી, એટલે મારા વિશે 2 શબ્દ અવળા બોલે ને તો વાર ન લાગે. રોનક, ભાભી નહીં સમજે. પ્લીઝ તમે જતા રહો. હા, તમે જતા રહો, નહીંતર અમારા ઘરની બધી પોલ ખુલ્લી પડી જશે તમારી સામે કે આ તમારી પત્ની છે ને, સોરી થનાર પત્ની, એ ઢોંગ કરે છે. એને કોઈ જ બીમારી નથી. બીમારી હોય તો પકડાય તો ખરા ને. દામિની, ગુસ્સા સામે ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. ભાભી સાથે વાત નહીં કરું
તો મને ખબર કેવી રીતે પડશે કે એમના મનમાં શું છે? થોડી વાર વાત કરવા દે, કદાચ એ શાંત પડી જશે. હા, શાંત પડી જઈશ ને, કારણ કે હું તો બુદ્ધિ વગરની છું ને. કોઈ મને કંઈ કહે એટલે હું માની લઉં, સમજી જાઉં. 100 વાતની એક વાત છે જમાઈ, આ છેલ્લી અને પહેલી વાર છે જ્યારે તમને પ્રેમથી સમજાવું છું. કાં તો લગ્ન કરી અને દામિની બેનને તમારા ઘરે લઈ જાઓ, અને કાં તો એને છૂટું આપી દો. એટલે આનો નિવેડો તો હું કરી લઈશ. જુઓ ભાભી, રોનક પ્લીઝ. હું કંઈ નહીં બોલું પણ મને રોનક જાઓ ને. અરે મને તારી સાથે બેસવા તો દે થોડી વાર પ્લીઝ. હું ભાભીનું કંઈ પણ સાંભળવા તૈયાર છું, પણ તું એકલી સાંભળીશ એના કરતાં આપણે બંને મળીને સાંભળશું. ભલે એમના રોનક, ગુસ્સો નહીં. ઠાલવી લે. હું વધારે તમારું અપમાન નહીં સહન કરી શકું. મને પ્રોબ્લેમ નથી ને, એમને બોલવા દે. કઈ વાંધો નહીં ભાભી, તમે રોનક પ્લીઝ સમજો ને. સમજો, નહીં તો હમણાં આને ખેલ કરવાનું ચાલુ કરવું પડશે ને. ઢોંગ કરવા પડશે કે ઓ માય ગોડ મને કાંઈ થાય છે, છાતીમાં દુખે છે, માથું દુખે છે. રોનક, રોનક. જાઉં છું. સોરી, તારું ધ્યાન રાખજે. જય શ્રી વાતનો જવાબ જલ્દી ફોન કરીને આપી દેજો. તમને હું નડું છું ને તો મારી સાથે વાત કરો ને. મમ્મીને, ભાઈને, રોનકને બધાને શું કામ વચ્ચે લાવો છો? એનું કારણ પણ તમે જ છો ને. જાઓ ને, જગ્યા કરો આ ઘરમાંથી, ક્યાંક જાઓ. ઠીક છે, મને લાગે છે કે હવે હદથી વધારે હું તમને નડવા લાગી છું. મારે મારો રસ્તો કરવાનો છે ને, હું કરી જ લઈશ. નહીં નડું તમને. ગુડ. આ ફોન અહીંયા પડ્યો છે, હમણાં જમાઈના ફોન ઉપર ફોન આવશે ને સિમ્પથી ગેઇન કરવા માટે.